સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાવાના છે એના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત તમને કયા કયા સાધનો મળશે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપીશું. મિત્રો, અહીં તમને 10 વ્યવસાયો માટે અલગ અલગ કીટ છે એ મળવાપાત્ર રહેશે. તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ મિત્રો વાત કરીશું કે આ યોજનાની પાત્રતા શું રહેશે. તો અહીં ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો જરૂરી છે. અહીં મિત્રો 0 થી 16નો સ્કોર ધરાવતા જે લાભાર્થીઓ છે એમને આવકના દાખલાની જરૂર નથી. હવે જો તમે આ કેટેગરીની અંદર ના આવતા હો તો તમારે શું કરવાનું છે? તો કે અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. તે અંગેનો તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકા અધિકૃત અધિકારીનો એક આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. મિત્રો, ગ્રામ્ય વિસ્તારોની અંદર હવે તલાટી કમ મંત્રી દ્વારા આપેલો દાખલો પણ છે એ માન્ય ગણવામાં આવે છે, તો એ પણ તમે કઢાવી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીશું માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટેની આ એક માર્ગદર્શક સૂચના છે એ આપણે જોઈ લઈએ. આપ અરજી ઈ કુટીર પોર્ટલ એટલે કે e-kutir.gujarat.gov.in પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આપ સરકારશ્રીના તારીખ 1/7/2024નો જે ઠરાવ છે તે અન્વયે ટ્રેડમાં અરજી છે એ કરી શકો છો. મિત્રો, 2025ના જે લોકોએ ફોર્મ ભરેલા હતા એમનું કીટ છે એ વિતરણ શરૂ થઈ ગયું છે અને તમારે QR કોડ કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે આપણે હમણાં જ વિડીયો બનાવેલો છે. હું તમને એની લિંક આપી દઉં છું, ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એ જોઈ લેજો અને તમે જાતે જ QR કોડ ડાઉનલોડ કરી લેજો અને કોમેન્ટ કરજો કે તમને કઈ કીટ મળી છે. જો ન મળી હોય તો આ વર્ષે ફોર્મ ભરાય ત્યારે આપણે છે એ ફરી પાછું ફોર્મ ભરી દેવાનું રહેશે. આપના ગામના VC દ્વારા પણ આપ ઓનલાઈન અરજી છે વિનામૂલ્યે કરાવી શકો છો, અથવા તો ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ જે ડોક્યુમેન્ટ છે એ પણ તમે ઓનલાઈન જ અપલોડ કરશો. અરજી કરતી વખતે ઈ-શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જો ઈ-શ્રમ કાર્ડ ન હોય તો ઓનલાઈન ફોર્મમાં આપેલી લિંક ઓપન કરી અને ઈ-શ્રમ કાર્ડ મેળવવાની વિગતો છે એ અપલોડ કરી અને તમારે છે સબમિટ કરવાની રહેશે. મિત્રો, ઈ-શ્રમ કાર્ડ કઈ રીતે કાઢવું એ પણ આપણે વિડીયો પહેલાં બનાવેલો છે. તમે આ વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરશો તો આપણે ફરી પાછો એક વિડીયો બનાવી દઈશું લેટેસ્ટ, કે જેમાં તમે ઈ-શ્રમ કાર્ડ જાતે જ ડાઉનલોડ કરી શકો એટલે કે બનાવી શકો. તો તમે વધુ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી આવી યોજનાનો લાભ છે એ મળી શકે. ત્યાર પછી મિત્રો, પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. એટલે કે તમારે અનુસૂચિત જાતિ હોય, અતિ પછાત જાતિ હોય તો આવી 12 જાતિઓ માટે, તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત કે અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા છે એ લાગુ પડતી નથી અને આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, જેમને આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેતો નથી. આ સિવાયની તમામ જાતિઓ માટે 6 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે. અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે આપ અરજી સબમિટ નહીં કરો તો મિત્રો તમારું છે એ આ ફોર્મ અહીંયા આગળ માન્ય ગણવામાં નહીં આવે અને એ ડ્રાફ્ટ તરીકે જ સેવ રહેશે. એટલે કે અરજી છે એ તમારી સબમિટ નહીં થાય. તમારે ફાઇનલ સબમિટ છે એ કરી દેવાની છે. તમે ટેન્શન ન લેતા, આપણે જ્યારે પણ ફોર્મ શરૂ થશે એટલે મિત્રો એના વિશે એક વિડીયો બનાવશું, જેથીને તમે જોઈ અને જાતે જ અરજી ફોર્મ કરી શકો સબમિટ. તો એ તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથીને તમે એ ફોર્મ જાતે ભરી શકો. હવે આગળ વાત કરીએ તો અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોની અંદર તમારે એક નવી અરજી છે એ ફરીથીને કરવાની રહેશે.
અને પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે પણ તમે એપ્લિકેશન સ્ટેટસનો સહારો લઈ શકો છો. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી જ ડ્રો કરી લાભાર્થીની પસંદગી છે એ કરવામાં આવે છે. તો મિત્રો, અહીં તમે જે પણ અરજી ફોર્મ ભરો છો એનો એક ડ્રો કરવામાં આવે છે અને ડ્રોની અંદર જો તમારી અરજી મંજૂર થાય તો તમને કીટ છે એ આપવામાં આવે છે. આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે તમારે પોર્ટલ પર તાલીમનો વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે અને તમારે તાલીમ મેળવવી ન હોય તો તમારે એને ટિક કરવાનું નથી. તાલીમનો ઓપ્શન તમે ટિક કરો તો મિત્રો તમને તાલીમ આપવામાં આવે છે. અરજી ટૂલકિટ માટે મંજૂર થયેની કિંમતથી એક વાઉચર એટલે કે QR કોડ છે એ તમારો જનરેટ થાય છે અને અરજી સમયે આપેલ જે મોબાઈલ નંબર છે એમાં SMS દ્વારા તમને જાણ કરવામાં આવે છે અને એ QR કોડ તમારે છે ડાઉનલોડ કરી અને ત્યાર પછી જ કીટ લેવા જવાનું થાય છે. તો મિત્રો, આખી પ્રોસેસ છે એ આપણે જ્યારે QR કોડ ડાઉનલોડ કરવાનો વિડીયો બનાવેલો છે એમાં સમજાવેલી છે, તો એ તમે જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. QR કોડ સાચવીને રાખવાનું હોય છે. QR કોડ અને OTP છે એ માન્ય ડીલર્સને જ આપવાનો છે, કારણ કે એમાં તમારી કીટના રૂપિયા છે એ હોય છે અને એ સ્કેન કરે ત્યાર પછી જે ડીલર હોય છે એના ખાતામાં જમા થઈ જાય છે અને તમને કીટ છે એ આપી દેવામાં આવે છે. અન્ય કોઈ પણ ડીલર કે વેપારીને તમારે કે વ્યક્તિને શેર કરવાનું રહેતું નથી, એ ખાસ ધ્યાન રાખજો. વાઉચર જનરેટ થયેથી કુટીર પર ટૂલકિટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલરની યાદી છે એ પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો અને જે તે ડીલર પાસેથી તમે કીટ મેળવી શકો છો. આપ માન્ય ડીલરમાંથીને ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથીને વાઉચર કોડ રિડીમ કરી અને તમારી જે કીટ છે એ મેળવી શકો છો. જો આપની મંજૂર થયેલી કીટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવાની જરૂર હોય તેવા કિસ્સામાં તમારે છે એ વધારાની રકમ ચૂકવવાની હોય છે. આપના દ્વારા ટૂલકિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીની કચેરી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે. તેઓને જરૂરી માહિતી આપવાની રહેશે. જો વેરિફિકેશન સમયે સાધનો જોવા નહીં મળે કે આપ તેના ઉપયોગ નહીં કરતા હોય તો આવા સંજોગોની અંદર તમારી પાસેથી સાધનની કિંમત અથવા તો સાધન છે એ પરત લેવામાં આવશે. એટલે કે મિત્રો, ઉદાહરણ તમને આપું, માની લો કે તમને સિલાઈ મશીન લાગેલું છે. હવે જ્યારે પણ કર્મચારીઓ કોઈ પણ જોવા આવે અને તમે સિલાઈ મશીનનો ઉપયોગ ન કરતા હો અથવા તો સિલાઈ મશીન જોવા જ ન મળે, તો આવા કિસ્સાની અંદર તમારી પાસેથી એ સિલાઈ મશીનની કિંમત છે એ વસૂલ કરવામાં આવશે. તો ખાસ તમે જે પણ કીટ મેળવો છો એનો ઉપયોગ કરજો અને તમે છે એનો વ્યવસાય શરૂ કરી દેજો. જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો માલુમ પડે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય કોઈ પણ યોજનાનો હકદાર છે એ રહેશો નહીં. એટલે કે કોઈ પણ યોજનાનો લાભ છે એ તમે પછી નહીં લઈ શકો. આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલી જણાય તો અહીં મિત્રો હેલ્પ નંબર છે એ આપેલા છે, તમે જોઈ શકો છો અને એ કોઈ પણ તકલીફ હોય તો તમે આ નંબર ઉપર સંપર્ક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. હવે મિત્રો, અહીંયા આગળ આપણે વાત કરીશું ટૂલ કિટના નામોની, એટલે કે કયા કયા વ્યવસાયો માટે તમને ટૂલ કિટ મળશે. તો અહીં મિત્રો પહેલા નંબર ઉપર છે અથાણાની બનાવટ. અહીં મિત્રો તમને એક સ્ટીલનું તપેલું છે એ આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક વજન કાંટો મળશે. ત્યાર પછી બોટલ સીલિંગ મશીન છે એ આપવામાં આવે છે અને એક મિક્સર ગ્રાઇન્ડર મોટર સાથે તમને છે એ આપવામાં આવે છે. તો અહીં મિત્રો જે અથાણાની બનાવટ માટે આ 4 વસ્તુ તમને આપવામાં આવશે. મિત્રો બીજી કીટ છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ. તો આમાં તમને એક મેગર મળશે. ઇલેક્ટ્રોનિક ક્લિપિંગ મીટર છે એ આપવામાં આવે છે. હાઇડ્રો ક્લિપિંગ ટૂલ છે એ મળવાપાત્ર છે. કેબલ ફોલ્ડ લોકેટર તમને મળશે. ત્યાર પછી ઇલેક્ટ્રિક કટર છે એ તમને આપવામાં આવે છે અને એક મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે MCB છે એ તમને આપવામાં આવે છે. તો આટલી 6 વસ્તુ છે એ તમને ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગની અંદર મળવાપાત્ર થશે.
ત્યાર પછી મિત્રો ત્રીજી કીટની વાત કરીએ જેમાં દૂધ દહીં વેચનાર જે લોકો છે એમના માટે છે તો એમાં એક દૂધનું પીવીસી કેન મળશે, સ્ટીલનું એક તપેલું આપવામાં આવે છે, ઇલેક્ટ્રિક વજન કાંટો મળશે, ત્યાર પછી એક ઇલેક્ટ્રિક વલોણું તમને આપવામાં આવે છે, એક કેરેટ તમને મળવાપાત્ર છે અને એક સાદું કેરેટ છે એ તમને આપવામાં આવે છે. તો આમાં મિત્રો 6 વસ્તુઓ છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ પંચર કિટની તો અહીં મિત્રો તમને એક એર કમ્પ્રેસર છે એ આપવામાં આવે છે. ત્યાર પછી પાપડ બનાવટની વાત કરીએ તો એમાં મિત્રો તમને 3 વસ્તુ મળશે જેમાં કોમર્શિયલ આટા મેકિંગ મશીન છે એ મળશે મોટર સાથે. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક વજન કાંટો આપે છે, પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન છે એ તમને મળવાપાત્ર થશે. 3 વસ્તુઓ ટોટલ મળશે. ત્યાર પછી વાત કરીશું પ્લમ્બર કામની તો અહીં મિત્રો એક તો મલ્ટિપલ ટૂલકીટ છે એ તમને મળવાપાત્ર હોય છે, ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર છે એ તમને મળવાપાત્ર થશે, હેમર મશીન છે એ તમને આપવામાં આવે છે અને એક પાઇપને આટા પાડવાની કીટ છે એ પણ તમને મળે છે. તો અહીં મિત્રો પ્લમ્બર કામ માટેની આ 4 વસ્તુ તમને મળશે. ત્યાર પછી વાત કરીશું બ્યુટી પાર્લરની તો અહીં મિત્રો સ્ટરીલાઇઝર યુનિટ છે એ તમને આપવામાં આવે છે અને એક બ્યુટી પાર્લર ચેર છે એ તમને મળવાપાત્ર થશે. તો આ 2 વસ્તુ તમને આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વાત કરીશું ભરતકામની તો ભરતકામની અંદર મિત્રો તમને 2 મશીન મળવાપાત્ર છે, એક તો એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન અને ફોલ ઇન્ટરલોક મશીન છે એ તમને આપવામાં આવે છે. તો આ 2 મશીન તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાહન સર્વિસીસ અને રિપેરિંગમાં આપણે વાત કરીએ તો એમાં એક તો ઇલેક્ટ્રિક પ્રેશર પંપ મળે છે, ત્યાર પછી મલ્ટીપર્પઝ ટૂલ કીટ છે એ તમને આપવામાં આવે છે અને એક નાનો હાઇડ્રોલિક જેક છે એ તમને મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીશું સેન્ટિંગ કામની તો અહીં મિત્રો એક તો તમને સેફ્ટી કીટ મળવાપાત્ર થશે અને એક વાઇબ્રેટર મશીન છે એ તમને આપવામાં આવે છે. તો આટલી વસ્તુઓ છે જે તમને આ ટૂલ કીટની અંદર મળવાપાત્ર થશે. મિત્રો આ 10 વ્યવસાયો તમે જોયા કે જે પણ તમને લાગુ પડતા હોય એના માટે તમારે અરજી છે એ કરી દેવાની રહેશે. હવે અરજી કરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ ભેગા કરી રાખવાના છે તો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. એક તો તમારું આધાર કાર્ડ છે એ ફરજિયાત જોશે, ત્યાર પછી રેશન કાર્ડ છે એ જોશે, રહેઠાણ માટેનો પુરાવો જેમાં વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ કોઈ પણ એક વસ્તુ છે એ તમારે આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો અરજદારની જાતિનો દાખલો છે એ અહીં તમારે આપવાનો છે, વાર્ષિક આવકનો દાખલો છે એ તમારે અહીંયા રજૂ કરવાનો છે, અભ્યાસનો પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે. જો તમે વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો એનો પુરાવો છે એ તમારે આપવાનો છે અને એક તો સ્વ ઘોષણાપત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ તમારે ભરીને આપવાનું છે અને સાથે સાથે એકરારનામું પણ આપવાનું થશે. હવે મિત્રો તમને પ્રશ્ન થશે કે આ સ્વ ઘોષણાપત્ર અને એકરારનામું શું છે તો એ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ, એ ભરી અને તમારે અપલોડ કરી દેવાના છે, એ ફોર્મની સાથે જ તમને જોવા મળશે. તો જ્યારે પણ આપણે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે મિત્રો આ તમામ માહિતી છે એ તમને આપવામાં આવશે. અને ફોર્મ ક્યારે શરૂ થશે એની વાત કરીએ તો મિત્રો મોટે ભાગે 2026 માર્ચની આસપાસ આ ફોર્મ છે એ ભરાતા હોય છે. મોટે ભાગે માર્ચના એન્ડમાં અને એપ્રિલની શરૂઆતમાં માનવ કલ્યાણ યોજનાના ફોર્મ છે એ શરૂ થતા હોય છે. તો જેવા શરૂ થશે અથવા તો કોઈ પણ ન્યૂઝ એના વિશે આવશે, તારીખ બહાર પડશે એટલે આપણે એના વિશે એક ડિટેલમાં વિડીયો આપવાના છીએ. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને જેવી તારીખ બહાર પડે એટલે આપણે એના વિશે વિડીયો બનાવશું અને તમને ખબર પડે અને તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. તો મિત્રો આશા રાખું છું કે માનવ કલ્યાણ યોજનાની અંદર આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.